અશોકભાઈ, તમે અહીંયા ઊભા છો? હું તો નીચે રાહ જોઉં છું કે આ નાસ્તો કરવા કેમ નથી આવતા. ક્યારની રાહ જોઉં છું. કઈ નહીં. હા, મને ભૂખ નથી લાગી. ભૂખ નથી લાગી? કાલે રાત્રે તમે જમ્યા નથી, હા? અને એની પહેલા બપોરે નહોતા જમ્યા ને અત્યારે પાછો નાસ્તોય નથી કરવો, તો ભૂખ તો લાગી જ હોય ને. નહીં. કેમ, તબિયત ખરાબ છે? તાવ આવ્યો છે? કાંઈ નથી ભાભી. અશોકભાઈ, જો હું તમારી ભાભી છું, હા? જે હોય ને એ સાચે સાચું કહી દો. શું વાંધો છે? હા, મારી દેરાણીની યાદ આવે છે હે? જો હા, અત્યારે આ ઘરમાં મારી દેરાણી છે નહીં ને, એટલે તમારું ધ્યાન રાખવાની ફરજ કોની આવે? હા, તમારા ભાભીની આવે કે ન આવે? આવે ને? હા, તો ચલો હું કહું એમ કરવાનું છે. હવે હું કરવું ને કઈ ખબર નથી પડતી. અશોકભાઈ, તમે શેની વાત કરો છો? શું કઈ તમારે ટેન્શન છે? હા, જો જે હોય ને એ મને કહો તમે. ભાભી, મારે ઘણા સમયથી તમને એક વાત કરવી હતી. તો પણ કરી દેવાય ને વાત. હા, એમાં કઈ મૂંઝાવાનું હોય છે? હા બોલો, હવે બોલો. જુઓ, હા હા, તારા હારે મારે મહિના દી પહેલા તો ક્યારેક ક્યારેક વાત થતી, પણ આ એક મહિનાથી મેં એનો અવાજ નથી સાંભળ્યો. હું ફોન કરું તોય ફોન કાપી નાખે છે. તમારી બે વચ્ચે ઝઘડો થયો છે કાંઈ? જો ઝઘડો થયો હોય ને તો મને કહેજો, હું એને સમજાવી દઈશ. ફોન આવે ને એટલે બસ. ના ના ભાભી, ઝઘડો કે એવું કાંઈ નથી થયું, પણ ખબર નહીં મારો ફોન કેમ નથી ઉપાડતી. ફોન પણ કઈ કામમાં હશે. હવે શું, હવે તમે પણ હવે એવું ખોટું ટેન્શન લ્યો છો. જો એ ત્યાં નોકરી કરે છે, એને કેટલું બિચારીને ટેન્શન હોય હે? આખો દિવસ આ નોકરી પર જાય, આવીને ઘરના કામ હોય તો બિચારી થાકી ન ગઈ હોય? એક દિવસ કામ હોય, 2 દિવસ કામ હોય, 3 દિવસ કામ હોય, 4 દિવસ કામ હોય, પણ 5મા દિવસે તો એને ફોન ઉપાડવો જોઈએ ને. તો એની એવી વાત થઈ હતી કે એની તબિયત કેવું કઈ ખરાબ હોય? ના, એવી કઈ વાત જ નથી થઈ. તો આ કેટલો સમય થયો તમારો ફોન નથી ઉપાડતી એને? આમ ગણું તો મહિના ઉપર થઈ ગયું છે. મહિના ઉપર? હા, ને આજે? દોઢક મહિનો થઈ ગયો છે કદાચ. ને આજે તમે મને કહો છો? હા, મને એમ થતું હતું કે કાલ ફોન ઉપાડશે, કાલ ફોન ઉપાડશે. આમ કરી કરીને આટલો સમય થઈ ગયો. એમ તો હું ધારાને ક્યારેક ક્યારેક ફોન કરતી હતી, પણ મારો ફોન નહોતી ઉપાડતી, એટલે મને એમ થયું કે બિચારી થાકી પાકી આવી હશે એટલે ફોન નહીં ઉપાડતી હોય. પણ એને તમારા તો ફોન ઉપાડવા જોઈએ ને. ખબર નહીં. તમારા કઈ મેસેજમાં કે એમ કઈ વાત થઈ? આના મેં એને મેસેજ કેટલા કર્યા, પણ મારા મેસેજનો એ જવાબ જ નથી આપતી. જો અશોકભાઈ, આમ ચિંતા કરવાથી છે ને કંઈ નથી થવાનું. હું હમણાં જઈને મમ્મીને બધી વાત કરું છું. હા, આનો કોઈ આપણે રસ્તો કાઢીશું. એવું હશે ને તો આપણે ત્યાં જશું. પણ અત્યારે હાલો નાસ્તો કરવા. હું હમણાં આવું છું. જો નહીં આવ્યા ને તો મારા સમજે. ના ના, આવું ભાભી હમણાં. મમ્મી. હા, શું થયું? તમારી સાથે થોડીક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? હા, અશોકભાઈ સાથે મારે વાત થઈ છે. હા, અશોકભાઈ એમ કહેતા હતા કે ધારા હમણાં એના ફોન નથી ઉપાડતી. હા, એકાદ મહિના જેવું થઈ ગયું. 1 મહિનાથી ફોન નથી ઉપાડતી એનો? હા, નામે જુઓ ને, આપણે ક્યારેક ક્યારેક લગાવીએ છીએ ફોન તો ક્યાં આપણા ઉપાડે છે? હા, અને ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતી નથી, અને એ પાછી ફોન પણ નથી કરતી. એમ મિસ કોલ તો જોતી જ હશે ને. મમ્મી, હા મને તો ચિંતા થાય છે કે એને કંઈ થયું નહીં હોય ને. પાછી અહીંથી ને
દૂર છે એટલા માટે અરે કહું ના છું. ના એવું બધું વિચારવાનું કંઈ કામ નથી. સારું જ હશે, આપણે એમ જ માનવાનું. મમ્મી સારું છે એમ આપણે માની લઈએ. તમને ખબર છે ને હા કળિયુગ છે, સમય કેવો ચાલી રહ્યો છે. હું જાણું છું, મને પણ ચિંતા તો થાય જ છે. અને અશોક જે ચિંતા કરે છે તે પણ બરાબર જ છે. પણ એ થોડી છે ને કામમાં વધારે કામ કંઈ કઈને હશે એટલે નહીં કરતી હોય એ ફોન. પણ માન્યા મમ્મી કે એ કામમાં હોય પણ સાંજે તો ફ્રી થાય કે નહીં? આપણા તો ઠીક છે, આપણી સાથે વાત ન થાય તો કાંઈ નહીં, પણ અશોકભાઈ સાથે તો વાત થવી જોઈએ કે નહીં? અશોકને તો વાત કરવી જ જોઈએ. હા તમને ખબર છે હા અશોકભાઈ અત્યારે કેટલી ચિંતામાં બેઠા છે એ મને કહે કે ભાભી શું કરવું અને શું ના કરવું કંઈ ખબર નથી પડતી એ કે એના સમાચાર કઈ રીતે મેળવવા, હા ત્યાં જવું કે ના જવું એને કંઈ સૂઝતું જ નથી. પણ એ જ્યાં કામ કરે છે એ ઓફિસનો કંઈ નંબર કે એવું કંઈ આપણી પાસે નહીં હોય કે કશેથી આપણે મેળવી શકીએ કે એવું કંઈ નહીં હોય? એ તો મેં અશોકભાઈને પૂછ્યું નથી અને એવી તો વાતે નથી કરી. અને એવું મારી પાસે થોડુંક હોય મમ્મી. અને પાછું આપણે એવી રીતે કંઈ ફોન કરીએ અને ધારાને કંઈ ખબર પડી ગઈ ને પાછું કંઈ ખરાબ લાગે એ બધી વસ્તુઓ કે આવી રીતે કેમ ફોન કરો છો તમે, એ વસ્તુ પણ છે. મમ્મી એવું તો નહીં થયું હોય ને કે કોઈ એને બ્લેકમેલ કરી હોય ને કાંઈ એવું થયું હોય કંઈ? હવે આપણે અહીંયા બેસીને કેવી રીતે ખબર પડે? આપણે ત્યાં જઈએ ને કંઈક વાત કરીએ તો કંઈક ખબર પડે આપણે. એ વાત એ સાચી છે પણ જો તમે અશોકભાઈ સાથે કંઈક વાત કરો ને. હું વાત કરું છું અશોકની સાથે, થોડું એને કહું છું કે ભાઈ થોડી શાંતિ રાખે, હજુ 2-3 દિવસ થોડી રાહ જોઈ, નહીં તો મમ્મી, પછી આપણે કેટલા દિવસ થઈ ગયા. હા ખબર હજી છે તમે મને, પણ હજુ થોડાક 2 દિવસ રાહ જોઈ લઈએ, પછી એવું હોય તો આપણે જઈએ ત્યાં આગળ. મમ્મી હવે રાહ જોવાનો સમય નથી. આ 2-3 દિવસમાં શુંનું શું થઈ જાય ને એ ખબર નહીં પડે. સારું તો એક કામ કરીએ, આપણે આજે જ નીકળી જવું છે. પેલા અશોકભાઈ સાથે વાત તો કરો, એને પૂછો તો ખરી. મારો તો વિચાર એવો જ છે કે આપણે તાત્કાલિક નીકળી જવું જોઈએ. હા, કંઈ બહુ દૂર નથી અહીંયાથી સુરત, તો આપણે બસ ને બધું તો મળી જશે આરામથી. હું અશોક સાથે વાત કરું છું, ચાલ ને પછી જે હોય તે આપણે નક્કી કરીએ કે આપણે કેવી રીતે જવું છે ને શું કરવું છે. હા હા? હા ભલે મમ્મી. હું શું કહું, હા આ ફોન પણ છે ને, કોણ છે? કોણ હોય? આમ સાંભળ, હું શું કહું છું, ઘણા ટાઈમથી મેં એની સાથે વાત નથી કરી. એને શક જશે ને તો ક્યાંક અહીંયા ન આવી જાય. છોડ ને, શક શું જવાનો છે? તારા હસબન્ડને બીજું કંઈ કામ નથી હોતું? જ્યારે હોય ત્યારે બસ ફોન ઉપર ફોન કર્યા કરે છે. લો ફરી પાછો ફોન. સાંભળ, નથી ઉપાડવાનો ફોન. મેં ના પાડીને તને. તું કેમ સમજતો નથી? મારી એક વાત માનતો નથી. આ એનો ફોન જો નહીં ઉપાડું ને તો એ ક્યાંક અહીંયા ન આવી જાય. આ 2 મહિના થઈ ગયા, મેં એની સાથે વાત જ નથી કરી. મતલબ તારા તો શું વિચાર કરીને બેઠી છે તું મને જણાવીશ? તને ખબર છે આપણી વચ્ચે શું વાત થઈ હતી? તે શું કહ્યું હતું મને? મને બધું જ યાદ છે. આ લગ્ન છે ને તું ટાઈમ પાસ માટે કરી રહી હતી અને આમ પણ મજબૂરી હતી તારી. એ સમયે તે લગ્ન કર્યા, મને એની સાથે કોઈ વાંધો નથી, પણ તે સાથે સાથે મને પ્રોમિસ પણ આપ્યું હતું કે લગ્ન કર્યા પછી તને જેવી હા તારી લાયકાત પ્રમાણેની નોકરી મળશે એટલે તરત જ તું તારા હસબન્ડને ડિવોર્સ આપીને છોડી દઈશ. જો દેવાંગ, વાત થઈ હતી કે નહોતી થઈ? બધી વાત થઈ હતી બગા, હું ક્યાં ના પાડું છું કઈ. તો હવે શું ચાલી રહ્યું છે? પણ જ્યાં સુધી હું અશોકની સાથે ડિવોર્સ ન લઈ લઉં, બધું સેટ ન થઈ જાય ત્યાં સુધી તો આપણે સાચવવું જ પડશે ને. હા તો હવે તારે શું સેટ કરવાનું છે? હા કે ને મને. જો હા, લગ્ન માટે આપણે પોતાનું ઘર જોઈએ. હા, અને હજુ આપણે આપણું ઘર લેવાનું બાકી છે. થઈ જશે બધું. જો હું તને પ્રેમ કરું છું, કરતો હતો અને કરતો રહીશ. તો હું પણ કરું જ છું ને, હું ક્યાં ના પાડું છું. પ્રેમ કરતી હોત ને તો પછી આવી રીતે તું તારા હસબન્ડના ફોન ઉચકવાની વાત ના કરત મને. અને શું માંડ્યું છે? જો ક્યાંનો હસબન્ડ? તારા હસબન્ડમાં કોઈ લાયકાત છે કરે? દેવાંગ, જ્યાં સુધી અમારા ડિવોર્સ નથી થતા ત્યાં સુધી એ મારો હસબન્ડ જ રહેવાનો છે. અને હું તારી સાથે જ રહું છું, એની સાથે નથી રહેતી. મતલબ કે મારા પ્રેમની કોઈ વેલ્યુ નથી તને?
હા જો નથી. વેલ્યુ કરતી હોત ને તો ક્યારેય આ શબ્દ તારા મોઢે સાંભળવા ના મળ્યો હોત ને. દિવાંગ તું આપણા રિલેશનને ટોક્સિક બનાવે છે. ટોક્સિક હું નથી બનાવતો, ટોક્સિક આ તારો હસબન્ડ બનાવી રહ્યો છે. વારા ઘડીએ ફોન કરીને આપણને લોકોને ડિસ્ટર્બ કરે છે. હવે એને કહી દે ને એકવાર ફોન કરીને, સાચી વાત જણાવી દે ને કે આપણે બંને અહીંયા શાંતિથી રહીએ છીએ, આપણે બંને એકબીજાની સાથે ખુશ છીએ અને સાથે છીએ. ફોન નહીં ઉપાડે તું, મેં તને ના પાડી છે ને, તારો હસબન્ડ હોય ને તો ભલે રહ્યો. આખરે હું પણ તારા માટે કંઈક છું, મારી પણ કંઈક વેલ્યુ છે. સારું, નથી ઉપાડતો. ખુશ? કોઈ વાત પણ નહીં કરે તું. નહીં કર. और कोई हुक्म? નહીં અલે. હા, ક્યારેક ક્યારેક છે ને તું આ પોઝેસિવ હસબન્ડ ટાઈપ થઈ જાય છે. અરે મને એ બિલકુલ નથી ગમતું. હક છે મારો. તું જાણે છે ને કે તારા માટે મેં કેવી રીતના મારી લાઈફ કાઢી છે. હા, એ બધું આપણે પછી વિચારશું. હા, હું શું કહું, ચાલ ને આજે ક્યાંક મૂવી જોવા માટે જઈએ. ગવર્મેન્ટનું વર્ક આવ્યું છે, પૂરું કોણ કરશે? આપણો ટાઈમ શું છે? પહેલા વર્ક પૂરું કરીને પછી આપણે જઈશું. જોયું, હું મારા હસબન્ડને પણ ઇગ્નોર કરી દઉં છું તારા માટે, પણ તારા માટે હું ઇમ્પોર્ટન્ટ જ નથી. અચ્છા બાબા, જઈએ. ચલો ચલો મહારાણી, ચલો. અને સાથે પાણીપુરી પણ. હા ચાલ. અશોક, હા મમ્મી બોલો ને. હા મને જલપાએ વાત કરી હમણાં બેટા કે ધારા તારો ફોન નથી ઉંચકતી. 1 મહિનાથી ફોન નથી ઉંચકતી તારો. મેં પણ એને 2-3 ફોન કરી જોયા. તો શું થયું હશે? એ જ તો ચિંતા થાય છે કે તારાને કાંઈ થયું તો નહીં હોય ને. જો એવા બધા વિચાર નહીં કર, બધા સારા વિચાર કર અને સારું જ હશે એવું માનીને આપણે ચાલવાનું. આવું બધું વિચાર નહીં કરવાનું. પણ કેવી રીતે એવું માની લેવું? હા, મારી પત્ની છે. હા, અને મેં એને કેટલી ભણાવી ગણાવી અને અત્યારે નોકરી કરે છે. એ મને ચિંતા તો થાય જ નહીં. ના બરાબર છે, તારી ચિંતા વ્યાજબી છે, થવી જ જોઈએ ચિંતા. તું એનો પતિ છે, પણ બેટા એમ એકલી ચિંતા કરવાથી કંઈ થાય નહીં ને. આપણે જવું છે, આપણે સુરત જવું છે આપણે. હા હા તો આપણે તારી સાથે એ જ વાત કરવા આવીશું હું. હા જાવી આપણે. અને તે કોઈનો નંબર લીધો નથી? એ ત્યાં આગળ ક્યાં રહે છે, શું કરે છે? ઓફિસમાં કોઈનો હોય નંબર તો એ નંબર તારે લઈ લેવાય ને બેટા. ના, એનો કોઈનો નંબર તો મારી પાસે નથી. તે માંગ્યો નહીં એની પાસે ક્યારેય પણ? નહીં, હવે મારી પાસે આ ધારાનો નંબર હોય તો પછી બીજા નંબરને શું કરવા એમ. બીજા નંબરને શું કરવા? જો હવે આ તકલીફ હમણાં આવીને ઊભી રહી ગઈ તો આપણી પાસે કોઈનો નંબર હોત તો આપણે ફોન કરીને વાત કરી શકતે ને એની સાથે. સુરતમાં આપણું કોઈ રહેતું પણ નથી કે આપણે ત્યાં જઈને એમને કહીએ કે ભાઈ કંઈ તપાસ કરો તમે ત્યાં આગળ જઈને. હા, એ વાત હશે. આ તારી બહુ મોટી ભૂલ છે કે તે કોઈના નંબર લીધા નથી એની પાસે. શું કરવું હવે? ના તો કંઈ નહીં ને, આપણે નીકળી 1-2 દિવસમાં, કાલે નહીં તો પરમ દિવસે જઈએ આપણે સુરત. આપણે કાલે જ જઈએ. અને આ સાંજે છે ને હું એને મેસેજ નાખી દઉં કે ફોન ઉપાડે તો ફોન કરી દઉં કે અમે કાલે આવીએ છીએ. હા તો ચાલશે ને, કંઈ વાંધો નહીં. હા તો તૈયારી બધી તારી તું કરી લેજે. જે કપડાં બપડા કંઈ લેવાના હોય, કંઈ કશું કંઈ કરવાનું હોય તો આપણે નીકળી જાય. અને જો ખોટી ચિંતા કરીશ નહીં, બધું સારું જ હશે ત્યાં આગળ અને ધારા પણ સારી જ હશે. ના ના, મને તો એની ચિંતા થાય છે. અને એ ક્યાં નોકરી કરે છે એનું એડ્રેસ તો મારી પાસે છે જ. અચ્છા, પણ આપણે પાસે નંબર નહીં મળે ને, આપણે એવી રીતે ફોન પણ નહીં કરી શકીએ. પાછું એનું ખરાબ દેખાય કે ભાઈ જો આવી રીતે એ ફોન નહીં કરતી હશે ઘરે, કે આવી રીતે એના સાસરાવાળોને અહીંયા ફોન આવે છે એટલે આપણે એને ફોન પણ નહીં કરી શકીએ. કંઈ વાંધો નહીં, તો આપણે કાલે નીકળીએ. કાલે સવારે નીકળવું, સાંજે નીકળવું છું તે નક્કી કરી લઈએ આપણે. કઈ વાંધો નહીં, હું એને મેસેજ નાખી દઈશ. હા તો ચાલ, જમવાનું થઈ ગયું છે, નીચે આવ આપણે જમી લઈએ. હા
ચાલ મજા આવીને બહુ જ. બસ મારી ઈચ્છા છે કે જેવી રીતે આપણે આ પિક્ચર જોઈને આવ્યા અને એકદમ ખુશમ ખુશ છીએ ને એવી જ રીતે આપણે બંને જણા લાઈફ ટાઈમ સાથે રહીએ અને આનાથી પણ વધારે ખુશ રહીએ. દિવાંગ, હમ. તારી કેસેટ છે ને હા લગ્ન એ જઈને અટકી જ જાય છે. હા, તને મારી ઉપર ટ્રસ્ટ નથી? તારા એવું નથી કે મને તારા ઉપર ટ્રસ્ટ નથી, પણ છતાંય જ્યાં સુધી તારા મેરેજ થયેલા છે પેલા અશોક સાથે ત્યાં સુધી કાયદેસર રીતે આપણે બંને સાથે તો ના જ કહેવાય ને. મેરેજ ભલે મેં એની સાથે કરેલા, પણ રહું તો છું તારી જ સાથે ને. અહીંયા જેટલા બી લોકો રહે છે બધા જ ને ખબર છે કે મારો હસબન્ડ કોણ છે. પણ છતાંય મેં તને કહ્યું ને કે તારા ઉપર મારા હક કરતાં વધારે હક તારા હસબન્ડનો લાગશે. કાલે ઉઠીને એ જો કાયદેસરના પગલાં લેશે તો જો હું તને ખોટે ખોટું એનાથી છે ને પાપડ એ ભાંગે એમ નથી. આ 2 મહિનાથી મેં એની સાથે વાત નથી કરી, પણ ક્યારેય એનામાં એ બુદ્ધિ જ ન આવી કે હું ત્યાં જઈને જોઉં. એટલી બુદ્ધિ હોત એનામાં તો આજે હું કઈ તારી સાથે થોડી ને હોત. એકદમ સાચી વાત છે તારી. બસ એકવાર જલ્દીથી તારા ડિવોર્સ થઈ જાય ને એટલે ફરી પાછો એનો ફોન. અરે યાર એક સારા માહોલને ખરાબ કરવા પર તુલી આવે છે સાંભળ તો માણસ. ખરી. કાપી નાખો મને. દેવાંગ, તું શું કામ હાથે કરીને વાતને વધારવાનું કરે છે? હું તને એ જ કહેવા માંગુ છું કે મારે જે મુમેન્ટ તારી સાથે આમ ખુલ્લા દિલથી એન્જોય કરવી છે ને એ પ્રત્યેક મુમેન્ટમાં આ વ્યક્તિ મને નડે છે અને એટલા માટે જ વિરોધ કરું છું. છો દેવાંગ, અત્યારે મારા ડિવોર્સ નથી થયા અને જ્યાં સુધી આ વાતને આપણે સંભાળવાની છે ને ત્યાં સુધી હું વીખવા નથી માંગતી. એના માટે મારે વાત કરવી જરૂરી છે. ફરીથી ફોન આવે છે, હું વાત કરું છું. છો હા હાલો. હાલો. તારા તને શું કઈ થઈ ગયું છે? હે? કાંઈ થયું નથી. અરે તો હા, વારે વારે ફોન શું કામ કરો છો? હું અહીંયા કેટલા કામમાં હોય તમને ખબર છે. મને ખબર જ છે, પણ કેટલો ટાઈમ થઈ ગયો મેં તારો અવાજ જ નહોતો સાંભળ્યો. સાંભળી લીધો ને હવે અવાજ? હા, જો મારે અહીંયા ઘણા બધા ઇમ્પોર્ટન્સ કામ હોય. હા, ગવર્મેન્ટ જોબ છે. થોડુંક આમ તેમ થઈ ગયું ને તો તમને ખબર છે કેસ થઈ શકે છે મારી ઉપર. એવું છે? પણ મારી વાત સાંભળ તું. જો તું આ મહિનો દી મારી હારે વાત ન કર તો મને કેવું લાગે? હે? પણ તમે સમજતા જ નથી. હું અહીંયા કામ ઉપર હોય, મારી પાસે ફોન હોય ન હોય, ઓફિસમાં પડ્યો હોય હે, અને રાતના હું જાઉં છું પણ તમને તો ખબર છે ને હું ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું તો ત્યાં મારે ફોન અલાઉડ નથી. એ વાત તો તારી હાચી, પણ મેં છે ને એક બીજી વાત કરવા ફોન કર્યો છે તને. બોલો શું વાત હતી? જો હું ફટાફટ બોલી જાઓ. હા, હું મમ્મી ને ભાભી ત્રણેય છે ને સુરત આવી છે. હે હે સુરત આવો છો? હા. પણ શું કામ? અરે તારી ચિંતા થાય છે એટલે સમજી. પણ મારી ચિંતા કરવાની શું જરૂર છે? હું કઈ નાની ટીટલી થોડી ના છું. હું ઓકે જ છું. તમારે અહીંયા છે સુરત આવવાની શું જરૂર છે? તમને ખબર છે કેટલાય પૈસા જોશે અને ત્યાં આપણે ઘર રેઢું મૂકીને થોડી ના આવાશે. અરે પૈસાની વાત કરશો તું? હે? જો પૈસા તો હું તારા માટે કદાચ મારો જીવ પણ વહી જાય ને તોય હું જવા દઉં. પણ શું તમે સમજતા નથી? હું અહીંયા ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું, ત્યાં અલાઉડ ન હોય આ રીતે. ઈ જીવ હોય એ મારી વાત સાંભળ તું. હું મમ્મી ને ભાભી આવી છે કાલે. હા, પણ અશોક સાંભળો તો ખરી. પણ અશોક નહીં મૂકું છું. અશોક
શિટ યાર, આ લોકો અહીંયા શું કામે આવતા હશે? કીધું જ તો મેં. આવું છું. શું વાત થઈ? હું શું કહું દેવાંગ? હા બોલ. હા, તું હમણાં તારા ઘરે થોડા ટાઈમથી ગયો નથી તો તારા મમ્મી પપ્પા પાસે આંટો મારી આવ ને. શું કામ? હે, એને પણ મન થતો હશે ને કે મારા દીકરા સાથે અમે લોકો ટાઈમ સ્પેન્ડ કરી કે આમ પણ તું પણ કહેતો હતો ને કે મારે હમણાં નવસારી જવાનો ટાઈમ જ નથી રહેતો. મેં પપ્પા સાથે ગઈકાલે વિડીયો કોલમાં વાત કરી અને બધું જણાવી દીધું છે. એટલે મારે ક્યાંય જવાની જરૂર નથી. પણ કેમ આવી રીતે અચાનક મને જવા માટે કેમ ફોર્સ કરે છે? તારા કારણે. હા, હું કહેતી હતી ને તને કે મને ફોન ઉપાડવા દે, વાત કરવા દે, પણ નહીં, તે મારી વાત માની જ નહીં. કેમ? મારા કારણે શું શું થયું? હવે એ લોકો અહીંયા આવે છે. વોટ નોનસેન્સ! અરે તારા હસબન્ડને લોકો અહીંયા આવે છે. અરે પણ અહીંયા આવવાની જરૂર શું છે? ફોન કરીને કહેવાય ને તારે એને. હા, આટલા ટાઈમથી હું ફોન નહોતી ઉપાડતી ને એટલા માટે એ લોકોને લાગે છે કે હું ઓકે નથી, કે મારી સાથે કંઈક પ્રોબ્લેમ છે, તો એના માટે જ આવે છે અહીંયા. મેં ભલે તને આવતા. કેટલી વાર કીધેલું કે ભાઈ મને એકવાર વાત કરી લેવા દે, એનો જવાબ આપી દેવા દે, પણ નહીં. હા, તને જ મારી ઉપર ટ્રસ્ટ નથી. આવવા દે ને એને અહીંયા આવશે ને પછી હું એની સામે ઊભો રહી જઈશ અને બધી વાતના ખુલાસા કરી દઈશ. હું કહીશ ને અક્કલ જેવું છે કાંઈ? હકલ જેવું તારામાં છે કઈ? જો મેં તને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, હું તારાથી દૂર ક્યાંય જવાનું નથી અને એ લોકોની સાથે તને એકલી મૂકવાનું નથી. હું અહીંયા જ રહીશ. આમ છો, મારી વાત સાંભળ ને, આમ છો. હા, હું તને દૂર જવાનું ક્યાં કહું છું? હે, હા, થોડા ટાઈમની જ તો વાત છે. એ લોકો મેનેજ કરશે, હું શું કામને મેનેજ કરું? તને મારી સાથે કઈ પ્રોબ્લેમ છે? મારી સાથે કઈ પ્રોબ્લેમ છે? નથી ને? તો બસ હું જોઈ સાંભળ ને લઈશ. પણ સાંભળ, મેં અત્યાર સુધી એ લોકોને એવું કીધું છે કે હું ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું, પણ અચ્છા, તો તે એ લોકોને કીધું છે ને? તો હવે દેવાંગ! એક કામ કર, તું તારા હસબન્ડને મેસેજ કર અત્યારે ને એને કહી દે કે અહીંયા આવવાનું મુલતવી રાખી દે. પણ હું એને એમ નહીં કહી શકું. તો અહીંયા આવશે તો હું જવાબદાર નથી. છો ને, મારી વાત સાંભળ ને પ્લીઝ. તું 2-3 દિવસ અહીંયા ન આવતો. 2-3 દિવસ એ લોકોને અહીંયા જોઈ લે કે અહીંયાનું વાતાવરણ શું છે. હું એને કહી દઈશ કે હું અહીંયા રૂમ રાખીને એ તારા લોકો ફાલતુના હસબન્ડ માટે થઈને હું ઘરમાંથી જતો રહું એમ? છોડને બધી વાતને, તું મેસેજ કરને એને. મેસેજ છોડ. ખાલી અહીંયા ના આવવા જોઈએ ને જો અહીંયા આવશે તો એમણે મને ફેસ કરવો પડશે. મેસેજ છોડ. તને મારા સમ છે. તે તારી જીદમાં આજે આ પ્રોબ્લેમ્સમાં મને નાખી દીધી છે અને હજુ પણ સમજતો નથી. તું જોઈ લેજે, તારા આ જ વર્તનના કારણે એક દિવસ કંઈક બહુ મોટો પ્રોબ્લેમ ન થઈ જાય. મેસેજ છોડ ને, બાકી બધું જોઈ લઈશ. કરી દીધો. ખુશ હવે? જલ્પા, હા મમ્મી. બધું મુકાઈ ગઈ ને સાડી? અરે આટલું બધું લેવાનું શું કામ છે? આપણે ત્યાં 2 દિવસ રહેવાના છે, આટલી બધી સાડી લેવાની હોય? પણ વધારે લીધું, કદાચ રોકાવાનું થાય તો એટલે. ચાલો, તમારે ક્યાં ઊંચકવો છે? અરે ઊંચકવાનું ને એનો પ્રશ્ન જ નથી, પણ આટલી બધી સાડી લેવાનું શું કામ હતું? અશોકના કપડા અશોકે લઈ લીધા છે. મેં માં છે ને આમાં નાખી દીધા છે. ઠીક છે. હા? ચલો પેક નહીં કરતા. પણ કેમ અશોકભાઈ? આપણે તો જવાનું જ છે ને. જવાનું હતું. આ એનો મેસેજ આવ્યો ને એટલે એને કાંઈક કામ આવી ગયું છે એટલે ના પાડી. મેસેજ? પણ શું આવ્યો મેસેજ? કામ છે એમ કીધું. તો પણ તમારે સીધો ફોન લગાવાય ને કે તે મેસેજ કર્યો, શું કામ છે? ફોન કરીને પૂછાતું નથી? ફોન કર્યો ને ફોનમાં વાત કરી. હવે જો મારી વાત સાંભળો, આમાં છે ને બહુ જીદ ન કરવાની હોય. એની નોકરી એવી છે તો પછી શું કરવું? અને હવે તો એકવાર મારી વાત થઈ ગઈ ને. જો અશોક, તારે છે ને ખોટો એનો બચાવ કરવાની જરૂર નથી. આપણે જઈએ છીએ સુરત એટલે જઈએ છીએ બસ. મમ્મી તમે સમજતા કેમ નથી?
તું સમજતો કેમ નથી? તને પહેલાં મેં ના પાડી હતી ને કે એને આટલી બધી ભણાવી નથી ગણાવી નથી. તે મારી ઉપર પર જઈને આ બધું કર્યું, એને ભણાવી એને ગણાવી, સરકારી નોકરી એને અપાવી. આપણો ફોન ઉચકતી નથી કે ફોન કરતી નથી, તો આપણે જવું જ પડે ને ત્યાં આગળ. તો હું થઈ ગયું, માણસ પાસે ટાઈમ હોય ને તો ફોન ઉપાડે. અને હવે મને કાંઈ કોઈ વાતનું દુઃખ નથી, કારણ કે મારે એની હારે વાત થઈ ગઈ ને, અને મેં તો એનો અવાજ સાંભળ્યો ને મને બહુ ખુશી થઈ મારા દિલમાં. પોતાના માણસ માટે પણ સમય નહીં હોય એની પાસે. હા, અશોકભાઈ, તમારે વાત થઈ છે તો એને તમારી સાથે સરખી રીતે વાત કરી છે કે નથી કરી? કરીને બહુ પ્રેમથી વાત કરી મારી. આ છે ને, તને નથી લાગતું એના મોઢા પરથી કે એણે કંઈ બરાબર વાત કરી નથી? હા, અશોકભાઈ છે ને કેટલા ભોળા છે. મમ્મી, તમે આવું હું કામ વિચાર કરો છો? તમે સમજો ને, હવે તમે તો એક વડીલ છો, અને વડીલ હોય ને એને બધી જ ખબર હોય. હા, મને ખબર છે બધી જ, એટલે જ તને કહું છું કે આપણે જવાનું છે સુરત. સુરત તો નથી જવું, રહેવા દો ને. અશોકભાઈ, સુરત જવું છે, ખબર તો પડે કે ત્યાં શું પરિસ્થિતિ છે. તમને તમારી પત્નીની ચિંતા નથી? ચિંતા હતી, પણ એનો અવાજ સાંભળ્યો અને એ એકદમ સારી છે, એટલે હવે જરી કઈ ચિંતા નથી. તો હવે ક્યારે અહીંયા આવવાની છે? કેટલો બધો સમય થઈ ગયો એને અહીંયા આવ્યાને, ખબર છે તને? એને કઈ રજા જ નહીં મળતી હોય. એટલે જ ને, રજા મળતી હોય તો હા આવે જ ને. એ રજા નો મળતી હોય કે મળતી હોય એ પ્રશ્ન નથી, પણ તમારી સાથે વાત થઈ શકે છે? હા, વાત એ નથી થતી, એમાં તો રજા નો હોય ને? હોય રજા એમાં? રજા તો નથી હોતી. રાતના પણ ત્યાં જ ઓફિસમાં જ રહે છે? ઓફિસમાં જ રહે છે, ઘરે તો જતી હશે ને? અરે ના ના, એ તો આ છોકરીઓની હોસ્ટેલ આવે ને એમાં રહેશે. ગર્લ્સ હોસ્ટેલ? હા, તે કઈ વાંધો નહીં, ગર્લ્સ હોસ્ટેલમાં રહે તો આપણે અંદર નહીં જઈશું, એને બહાર બોલાવી લઈશું બસ. પણ આપણે જવાનું છે એટલે જવાનું છે. ચલો, હા, બસ. આ બેગ લો અને ચલો. હું પાડું. હા, ચલો. હાલો આગળ ચલો આવો. અશોક. હા, લો ને હવે. ગુડ મોર્નિંગ. ઇટ્સ અ ટી ટાઈમ. હા, સારું છે કે આજે ઓફિસમાં રજા છે. આ ઓફિસની બોરિંગ ચા કરતા હતા રાતની, મસ્ત ગરમા ગરમ ચા પીવા તો મળશે. ચા નથી. તો હમણાં બોલી કે ટી ટાઈમ, તો પછી કોફી. વાવ માય બેબી, થેન્ક યુ સો મચ. ચીયર્સ. આજે હોલિડે છે તો પછી આપણે બહાર જવાનો પ્લાન બનાવીએ. કેમ નહીં? વન ડે પિકનિક. બીજું એ કે પિકનિકની સાથે જો થોડું શોપિંગ થઈ જાય. અચ્છા, શોપિંગનો પ્લાન બનાવ્યો છે. ઓકે, નો પ્રોબ્લેમ, જઈએ. ડોરબેલ. ન્યૂઝપેપર વાળા આવ્યા હશે. સંગાડો ને સરખી. અરે ખોલશે હવે, શાંતિ રાખ ને, ખોલશે હવે. શું છે હવે? ઊભો થા. શું ઊભો થાવ? ઊભો થા ને. શું થયું? અશોક, અરે આવી હરકતો કેમ કરે છે? અશોક, એની માં ને એની ભાભી આવ્યા છે. શું? અરે શોક ને પછી વાત કરશું, તું જા ને. છોડ ને, શું જા. એક કામ કરું છું, હું અત્યારમાં બાવણું ખોલું છું અને એ લોકોને આવકારું છું. હો? તું ગાંડો થઈ ગયો છે. તને કહું એટલું કર ને. શું કામ એટલું કર છો? છોડ તું મને. આવી રીતના છે ને, તું મને ના કરી શકે. હું એની સાથે અત્યાર સુધી તે તારી મનમાની ચલાવી છે અને મને હરેક વાતે રોકી છે, પણ આજ હું કહું ને એમ જ તારે કરવું. મેં તને ના પાડી હતી ને કે મેસેજ છોડી દે આ લોકોને, અને મેસેજ છોડ્યો તો પછી એ લોકો આવ્યા છે. શું કામ? એ મને નથી ખબર, મને પૂછીને નથી આવ્યા. એક કામ કર. સાંભળ પ્લીઝ પ્લીઝ, આજે એકવાર મારી વાત માની લે ને. શું કરવાનું છે? શું માનું હું તારું? તું વાત છુપાઈ છે. ના 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 ના, મારું ઘર છે, હું ક્યાંય છુપાવવાનું નથી.
મારા ઘરમાંથી હું જ કેવી રીતે જઈ શકું? દેવાંગ પ્લીઝ ફરી પાછા આ લોકો ખોલ નાખું. હા ખોલવા દે ને એકવાર. હું વાત કરું છું ને, મારી રીતે હું ફોડી લઈશ એને. તને મારા સમજો આવ અહીંયા હું તને છુપાવું છું આવ ને જો તારા મારી વાત સાંભળ ને તું. અહીંયા 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 શું કામ અહીંયા છુપાઈ. રસોડામાં શું કામ લાવે છે તું મને? તું અહીંયા છુપાઈ જા ને અહીંયા પ્લીઝ આજે મારી વાત માની લે પ્લીઝ છુપાઈ જા બધું છે એ તો બહાર કાઢ પેલા તો હું સમાઈશ ને. આ- આ- યાર ઓલરેડી કચરો ભર્યો છે આમાં. શું ફ્રીજમાં આવી ચાલ ફ્રીજમાં કોઈ માણસ કેવી રીતે છુપાઈ શકે? યાર તારામાં મગજ જેવું છે કે નથી કઈ? આ લોકો ડોરબેલ વગાડ છે એક કામ કર તો ગોત તું ને અહીંયા કોઈ. બેસ ને ટ્રાય તો કર અંદર જવાની ટ્રાય તો કર આ કાઢ એમ તો કહું છું તને, તો હું પ્રયત્ન કરીશ ને. હા યાર થોડું અરે પણ જવું પડું ને હું. થોડુંક તો હેલ્પ કર યાર. એ આવું છું ઓકે છું શું ઓકે? મરી જઈશ શું આમાં ને આમાં? બાપા આ લોકો આવી જશે તું જલ્દી કંઈક કર ને બીજી કોઈ જગ્યા શોધ કઈક સારી. કંઈક બાથરૂમ ગઈ છે. હા ક્યાં જાઉં? બાથરૂમમાં તું આવ ને જા ને પણ શું થયું અંદર નહીં મેળ આવે મને. જો તું કંઈક બીજો વિચાર કરે અહીંયા અંદર હું ઓખીને તૂટી જઈશ. યાર આ તારો જીવન છે ને યાર. આવું છું કંઈક કર ને શું કહું છું અગત્યમાં ભાઈ જા ને પ્લીઝ જા ને મારી નાખીશ પેલા ને હું. પણ ઘર તો આ જ છે ને તે બરાબર જોયેલું ને આપણે કઈ બીજા કોઈના ઘરે નહીં આવી ગયા હોય. અરે ના ના આ જ ઘર છે. બીજાના ઘરમાં ઘૂસી જાય ને માર ન પડે. અવાજ એનો આવે. હા અવાજ તો આવ્યો એનો કે હે હા ખોલું છું એવો અવાજ આવ્યો એનો. બહુ વાર લાગે. કેમ આટલી બધી વાર લાગી તારા? હા ઘરે કોઈ નહોતું ને ઉઠવામાં થોડું મોડું થઈ ગયું આજે રજા હતી ને આવો ને બા બેસો હું તમારા માટે પાણી લઈ આવું છું બે કપ છે. હું પણ એ જ વિચારતી હતી કે એ તો એકલી રહે છે તો આ 2 કપ કોના છે અહીંયા આગળ ચાના? કઈ કામવાળી તો નહીં રાખી હોય ને? ના પણ કામવાળી પાણી આલે હશો. હા અચાનક અહીંયા હા અહીંયા અને હું તો હોસ્ટેલમાં રહેતી હતી ને. હા અહીંયા રહેવા મળી. આ તો સારું છું કે હું તારી ઓફિસે ગયો ને ત્યાંથી મેં તારું એડ્રેસ લીધું. હા તે તો મારા દિયરને એમ કીધું તું ને કે ગર્લ્સ હોસ્ટેલમાં તું રહે છે. હું ગર્લ્સ હોસ્ટેલમાં જ હતી હા કાલે જ મેં આ ઘર અહીંયા લીધું છે રેન્ટ ઉપર રાખેલું છે અને પણ તારે વાત તો કરાય ને અશોકભાઈને. પણ એમને કીધું કે અમે આવવાના છીએ તો મેં કીધું કે હું પહેલાથી જ અરેન્જ કરી રાખું અને- ઘરનું એક બીજી વાત કે તે અમને આવવાની ના કેમ પાડી હતી? મને થયું કે તમે એટલા બધા હેરાન શું કામ એમ થાવ હું જ રજા લઈને ત્યાં આવી જાઉં હું તો સરપ્રાઈઝ આપવા માંગતી હતી ને હા ને કેટલો ટાઈમ થયો તને અહીંયા આગળ આ નોકરી કર્યા ને? તું એક પણ વખત ત્યાં આવી નથી ને નવસારી તો અમને ચિંતા ન થાય તારી? બીજી વાત છોડ તારા, પણ તું મારા દિયરનો ફોન કેમ નથી ઉઠાવતી? હા ભાભી. 1 મહિનો થઈ ગયો તું સરખી રીતે વાત નથી કરતી. હા ફોન નથી ઉપાડતી, મેસેજમાં પહેલા જવાબ દેતી હતી, મેસેજમાં જવાબ નથી આપતી. તને ખબર છે હા અમને લોકોને કેટલી ચિંતા હતી તારી. ભાભી તમને તો ખબર જ છે મારે ઇન્કમ ટેક્સની ઓફિસ છે અને એમાં અચાનક ઘણી વખત બહાર જવાનું થતું હોય
ઓફિસમાં એટલા બધા વર્ક હોય કે ફોન રાખવાની આપણને મંજૂરી જ નથી મળતી. તારા મને ખબર છે કે તું જોબ કરે છે એટલે તારે 17 જાતના કામ હોય છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણા પોતાના પતિને ભૂલી જઈએ. હા, તને ખબર છે ને, તારા પપ્પાની પરિસ્થિતિ નબળી હતી, તને ભણવાનો શોખ હતો, તારે જોબ કરવી હતી, તારા સપના હતા. હા, અશોકભાઈએ ભણાવી છે તને. હા, મારા દિયરે તને નોકરી અપાવવા માટે કેટલી મહેનત કરી છે. હા, ને અત્યારે તું ભૂલી જાય છે. હું કાંઈ ભૂલી નથી. હા, હું નોકરી એના માટે જ તો કરું છું કે થોડા ઘણા આપણે પૈસા ભેગા થાય ને તો આપણે પોતાનું ઘર લઈ શકીએ અને તમે બધા જ અહીંયા રહેવા આવી શકો. હા, આપણે બધા સાથે મળીને જો રહીએ. તારા આ બધું કામ કરતા કરતા એક ફેમિલી પણ હોય છે આપણી સાથે, એની પણ જવાબદારી હોય છે. તું અમારી સાથે વાત ન કરતો કાંઈ નહીં, પણ મારા દિયર સાથે તો વાત કર. તને સાંજે ખાલી 10 મિનિટનો ટાઈમ તો કાઢી હગ ને એની સાથે. પણ ભાભી, મેં અશોકને વાત કરી હતી કે હું ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને ત્યાં ફોન જમા કરવાના હતા. ધારા, મારી એક વાતનો જવાબ આપે. તું ફોનમાં મારી યારે કાંઈ વાત ન કરતો કાંઈ નહીં, પણ તું આટલી બધી ગભરાયેલી છો તો કાંઈ ઉપાધિ તો નથી ને? શું વાત છે? હું પણ ક્યારની તને જોઉં છું કે તું આમ ગભરાયેલી છે આટલી બધી. ના રે ના, હું શેની ગભરાયેલી હોય? તો પછી અચકાતા કેમ વાત કરે છે? હા, પૈસાની કાંઈ ઉપાધિ છે? કાંઈ ઉપાધિ નથી. તમે લોકો થાકી ગયા હશો, હું તમારા માટે ચા લઈ આવું છું. તારા પણ વાત તો સાંભળ. હા. મમ્મી, મને તો કંઈક અલગ જ દેખાય છે આ તારા. મને પણ એવું જ લાગે છે કે આપણે અહીંયા આવ્યા ને તેને ગમ્યું નથી. અરે ના ના, એવું નથી. એ કાંક ઉપાધિમાં છે બિચારી, પણ હું જાણીને તો રે. હા અશોકભાઈ, તમે કેટલા ભોળા બનશો હવે. હા, હોળી તો ઈ છે. રેવા દે ને, આની સાથે વાત કરવાનો કંઈ મતલબ જ નથી. અને ત્યાં પણ શાંતિ નથી અગાસીમાં. હલો, હા પણ શાંતિ તો રાખ થોડી. પણ એ લોકોને હું અરેન્જ કરી દઉં પછી તને કહું છું. ત્યાં સુધી તું નહીં બેસી શકે. હા, ત્યાં જ રહે. કોની સાથે વાત કરતા હતા? હા હા, બાજુવાળા આંટી છે ને, એ કે આજે તે કપડાં ન સૂકવા. હું તો ક્યારની સુકાઈ આવી. મારા કપડાં તો સુકવવા પણ આવ્યા ને તે હજી ધોયા પણ નથી એટલે. અચ્છા, બાજુવાળા. એટલી વારમાં આજે જ તમે અહીંયા રહેવા આવ્યા ને? આજે કે કાલે રહેવા આવ્યા? એટલી વારમાં બાજુવાળા સાથે ઓળખાણ પણ થઈ ગઈ તમારી? એને જ તો મને આ મકાન અપાવ્યું છે રેન્ટ ઉપર. હા, એને તો હું ઘણા ટાઈમથી, એ મારા ફ્રેન્ડ છે ને, એમના બેન છે એટલે. અચ્છા અચ્છા. આ જો પાછો આવ્યો ફોન કોઈનો. એમનો જ છે કદાચ. ઉચકી લે, વાત કરી લે. આ તો મારે ઓફિસેથી છે. આજે મેં રજા રાખીને એટલે પછી વાત કરી લઈશ. થઈ ગઈ છે? હા, બેસો ને, તમે લઈને આવું છું. બધું બરાબર તો છે ને? આમ કંઈ તને કંઈક આમ તું કંઈ ગભરાયેલી હોય, કંઈ અકળામણ તને થતી હોય એવું મને દેખાયા કરે છે. અરે ના રે ના, આજે તો સાવ ફ્રી ડે છે એટલે જ તો હું ઘરે હતી. અને હા, આ કાલે જ આ ઘર પાછો આવ્યો. કર્યા જ કરશે તમને ફોન? ઓફિસેથી છે મમ્મી, એટલા માટે જ તો હું કહું છું તમને કે મારી પાસે ટાઈમ જ નથી હોતો. આમાં હું ક્યારે અશોકારે વાત કરું? હું વાત કરી આવું છું. ક્યાંક તો કંઈક જુઠ્ઠું બોલે છે અમારી સાથે. જોવું પડશે કંઈક. અશોકભાઈ, અહીંયા કેમ ઊભા છો? બસ કંઈ નહીં, એમાં જ આમ જો ના વરસાદનું વાતાવરણ છે, એવું લાગે છે કે થોડીક વારમાં વરસાદ આવશે. આ તો અહીંયા વરસાદનું વાતાવરણ જોવા આવ્યો છે? ખબર છે તને અંદર શું બધું ચાલી રહ્યું છે તે? આ છે ને, ધારાનું વર્તન મને બરાબર નથી લાગી રહ્યું. હો અશોક, મને એનું વર્તન બરોબર નથી લાગતું. એ ગમે કાંક બિચારી ઉપાધિમાં છે, એ જ હું તમને સમજાવવા માંગુ છું. હું તને શું સમજાવવા માંગુ છું તે તું સમજે છે? એટલે એટલે શું? હમણાં હું
ત્યાં ચા બનાવતી હતી ને ત્યારે હું એની પાસે ગઈ. એક સરખા કોઈના ફોન આવતા હતા એના પર. હા કેવી વાત કરો છો મમ્મી તમે? મારી ઘરવાળી વિશે તમે આવું બોલો છો? અશોકભાઈ, અમને શોખ નથી થતો ધારા વિશે આવું બોલવાનો. હા, મમ્મી કંઈક જોયું હશે, કંઈક ઓલી બોલી હશે અને એને સાંભળ્યું હશે તો કંઈક સમજી વિચારીને કહેતા હશે ને તમને. જુઓ, આ નોકરી કરે છે ને તો એને ફોન આવતા હોય, સમજ્યા? જો અશોક, મારી આ છે ને ઉંમર મેં એમ નથી કાઢી આટલી બધી મને ખબર પડે છે. અંદર ગઈ ને હું રસોડામાં તારે એમ છુપાઈને કોઈની સાથે વાત કરતી હતી. હવે ઓફિસમાંથી કોઈનો ફોન આવે તો આવી રીતે છુપાઈને વાત કરવાની શું જરૂર હતી એણે? અને મને એમ જોઈને એટલે આમ એટલી બધી ગભરાઈ ગઈ કે મને એમ લાગ્યું કે આ કોની સાથે વાત કરતી હશે. હું તો આવ્યા ને ત્યારે પહેલી વારથી જ આ છે ને વિચારમાં પડી ગઈ છું. એ જો ને હું પ્રશ્ન પૂછતી હતી તો કેવા આડાવડા જવાબ આપતી હતી. તમે બે સમજતા કેમ નથી? કોઈ વ્યક્તિના ચારિત્ર ઉપર છે ને આમ કોઈ દી એવો ખોટો અંદાજો ન લગાવો. જો અમે ચારિત્ર ઉપર શક નથી કરતા, તો પણ ગમે તે હોઈ શકે, પણ તમે આટલા બધા ભોળા શું કામે બનો છો? તો મારી પત્ની ભોળી છે તો હા હું ભોળો જ રહું ને. તારી પત્ની છે ને તો મારી વહુ પણ છે. તો પછી એટલે મને બી ખબર પડે છે કે ક્યાં કેવી રીતે બોલવું જોઈએ ને કેવી રીતે નહીં બોલવું જોઈએ. પછી તમે આ દુશ્મન હોય એવી રીતે કેમ જોવો છો? આ તમારા છોકરાની વહુ છે એ નજરે જોવો ને એને. અશોક તો બધી વસ્તુ ક્યારે સમજશે? કેમ નથી સમજતો? તને અમે બંને જણા આટલું બધું સમજાવીએ છીએ, જરાક કંઈક તપાસ તો કર તું. જો આ ધારા છે ને સારી છે, આપણી કોઈ દુશ્મન નથી, પણ અહીંયા આવ્યા છીએ તો થોડુંક તપાસ તો કરો. તમે ધ્યાન તો આપો એ શું કરે છે શું નથી કરતી. તમને બીજું કંઈ નથી કહેતા, બસ તમારી ધારા સારી જ છે. અરે તો પછી એની પાછળ હું કામ પડી ગયા છો? જો એ ભણેલી ગણેલી છે, એને બધી ખબર પડે છે, પણ એક વાત છે મારા મગજમાં કે એને કઈ તકલીફ તો છે જ. આ તને પસ્તાવાનો વારો નહીં આવે ને એટલા માટે અમે તને સમજાવીએ છીએ, તે તું સમજ. અને જો તારે નહીં સમજવું હોય ને તો બહુ મોટી ભૂલ કરી રહ્યો છે તું. અશોકભાઈ, તમને તમારી મા ઉપર વિશ્વાસ નથી? જો મારી મા ઉપર વિશ્વાસ છે, પણ મારી પત્ની છે ને એની ઉપર મને વિશ્વાસ તો છે. રહેવા દે, એ નથી માનવાનું, બરાબર છે? ચાલ તું. આ લોકો નહીં સમજે હું ધારાને કેટલો પ્રેમ કરું. યાર, ફોન કેમ કાપે છે મારો? શું કરે છે તું? હે, ફોન કેમ કાપે છે મારો? ક્યારનો ફોન ઉપર ફોન કરું છું, દેખાતું નથી? શાંતિથી બોલ ને, તારાથી નિરાતે બોલાતું નથી. મતલબ કે મારા ઘરમાં હવે મારે શાંતિથી વાત કરવાની એમ? હે, ધાબે તો તે મને રાખી દીધો છે મોકલીને. દેવાંગ, તું સિચ્યુએશન ને સમજતો કાં? 2 કલાક થયા, 2 કલાક. 2 કલાકથી સિચ્યુએશન ને સમજવાનો જ પ્રયત્ન કરું છું. મારા બાપ દિવ્ય બોલ. હા, કોઈ સાંભળી જશે ને તો લેવાના તેવા થઈ જશે. સાંભળતો હોય તો ભલે ને સાંભળતો. તારો 2% નો હસબન્ડ, એનાથી ડરીને શું જીવવાનું છે? હે, તું કાં સમજતો નથી મારી વાત? એક પણ વાત મારી માનતો જ નથી. આના કારણે જ મને તારી ઉપર ગુસ્સો આવે છે. હા તો ગુસ્સો આવે છે ને તો એક કામ કરીએ, આપણે બંને એક સાથે નીચે જઈએ અને હું એની સામે આવી જાઉં છું અને કહી દઉં છું કે આ તારે જે કહેવું હોય ને જે કરવું હોય કરી લે. હું છે ને ધારાને પ્રેમ કરું છું, ધારાની સાથે રહેવા માંગુ છું અને ધારા પણ મારી સાથે રહેશે. સાંભળ, આ સિચ્યુએશન એવી નથી કે આપણે ઉતાવળમાં કે ગુસ્સામાં કંઈ પણ નિર્ણય લઈએ. શું સિચ્યુએશન એવી નથી? હમણાં જઈને કહી દઉં છું ને એટલે વાત થાય પૂરી. એમાં સિચ્યુએશન થોડી જોવાની હોય. તો શાંતિ રાખી. શાંતિ રાખું? મને તો લાગે છે કે તું છે ને મને પ્રેમ જ નથી કરી રહી. હું તને જ પ્રેમ કરું છું. તું મારી વાતને સમજતો કાં નથી દેવેન? પ્રેમ કરે છે તો પછી આ આ લોકો ઘરે આવ્યા છે એનું શું? એનું કઈ નહીં. હું એ જ કહું છું તને, અત્યારે આ સિચ્યુએશનને મને હેન્ડલ કરી લેવા દે. અત્યાર સુધી તે તારું આયકું છે, હવે થોડુંક મારું સમજ. હેન્ડલ કરવાનો મોકો મેં તને આપ્યો હતો. મેં કહ્યું હતું કે મેસેજ કરીને ના પાડી દે, પણ થયું હેન્ડલ તારાથી? સાંભળ, કોઈ ઉપર આવી જશે ને તો લેવાના દેવા થઈ જશે. થોડી વાર માટે પ્લીઝ શાંતિ રાખી લે. જો તું મારી સાથે લગ્ન કરવા માંગતો હોય અને આ રિલેશનને આગળ વધારવા માંગતો હોય ને તો પછી હું કહું છું ને એમ કર. તારા મગજને થોડી વાર માટે બંધ કરી દે.
અશોક, શું થયું? કેમ આમ બેઠો છે તું? કાંઈ નહીં. અરે તારા મોઢા પરથી લાગે છે કે કંઈ થયું છે તને, તો બોલ ને કે શું થયું છે. મમ્મી કાંઈ નથી થયું. જો હું પૂછું ને તો એનો જવાબ આપી દેવાનો. આમ મૂંઝાયા નહીં કર, બોલ શું થયું છે. આ તમારું મોઢું કહી દે છે કે કંઈક તો થયું જ છે. હા, ઝઘડો થયો છે ધારા સાથે. ના ના, તમે લોકોએ નાસ્તો કર્યો? એ વાત તું રહેવા દે. જો આને હું પૂછું છું તો એ બતાવતો નથી. શું થયું છે? તમારા વચ્ચે કંઈ ઝઘડો થયો છે? ના રે ના, અમારી વચ્ચે ઝઘડો કઈ નથી તું થયું. મને એક સવાલનો જવાબ આપ ને. ક્યાં ગઈ હતી તું અત્યારે? અરે હું અહીંયા ચા બનાવતી હતી ને, તો બાજુવાળા બેનને ફોન આવ્યા હતા. આ મમ્મીને ખબર જ છે, તો હું એ બેનને મળવા અગાસીમાં ગઈ હતી. બેનને કે પછી બોયફ્રેન્ડ? જો હા હા, હું થાય તો ભલે થાય. પણ હું ખામી હતી મારામાં? હા? બોયફ્રેન્ડ? હા, બોયફ્રેન્ડ. મારે કોઈ બોયફ્રેન્ડ નથી. આ તમે શું બોલો છો? અશોકભાઈ, આ તમે શું બોલો છો? હા ભાભી, જા તારા બોયફ્રેન્ડને બોલાવતી. કયો બોયફ્રેન્ડ? કેવો બોયફ્રેન્ડ? ભાભી ધારા, સાચે સાચું કહી દે. અમારા દિયર કહે છે એ કંઈ સાચું છે? એને કંઈક ભ્રમ થયો લાગે છે. ભ્રમ? હમણાં ભ્રમને હું હકીકત કરાવું છું. અશોક, અશોક, જાણે શું કરતી હશે આ. હસબન્ડ આવ્યો છે, મારી તો કોઈ વેલ્યુ જ નથી, મને તો કોઈ ગણકારવાનો જ નહીં. તમે આવો તો નીચે. તું કોણ છે? શું છે? હે? હું તમે જે ધારાને પ્રેમ કરો છો ને એનો હસબન્ડ છું. હસબન્ડ છે તો શું? હસબન્ડ હોય તો શું? હે? કામ છે મારે. મારે તારું કોઈ કામ નથી, તું જાને ભાઈ તારું કામ કરને. પણ મારે કામ છે કીધું ને. હાથ છોડ મારો, કહું છું છોડ, કહું છું મને. છો મારી વાત સાંભળ. શું છે? શું છે? હું છે ને એ તો હું આને પૂછું. આ હું છે? હા, નીચે રાખીને વાત કર. કોણ છે આ? હું નથી ઓળખતી. પણ હું ઓળખું છું કે આ કોણ છે. હા, ધારા, તું નથી ઓળખતી તો આ તારા ઘરમાં કેમ છે અહીંયા? તારાનું ઘર નથી આ. ભૂલ થઈ રહી છે તમારા લોકોને. ને શું કામ છુપાવે છે સાચી વાતને? કહી દે ને કે તારો બોયફ્રેન્ડ છું, આપણે બંને લગ્ન કરવાના છીએ. અને આમ પણ તું આને ડિવોર્સ આપવાની રાહ જોઈને જ બેઠી છે. લે, જાણવી છે ને હકીકત તો જણાવી દીધી તને બધી હકીકત કહી દીધી. તું હું હકીકત જણાવતો હતો. તમે જ્યારે બંને અગાસી ઉપર વાત કરતા હતા ને ત્યારે મેં બધી હકીકત જાણી લીધી. પણ એક વાતનું બહુ દુઃખ થાય છે કે મેં મારા કરતા પણ વધારે મારી ઘરવાળી ઉપર વિશ્વાસ કર્યો હતો. અને દિવસ રાત મહેનત કરીને એને મેં ભણાવી, નોકરી અપાવી, અને છેલ્લે બસ તારે આ જ કરવાનું હતું. હા, તે એક વાર તો કહી દીધું હોત કે મારે બહાર લફરું છે. હા, અને આ જ કારણ છે, આ જ કારણ છે આ દીકરીઓને એના મા બાપ વધારે નથી ભણાવતા ને એનું. હા, કારણ કે ભણી ભણીને એટલા આગળ વધી જાય છે ને કે પાછળ ફળીને માવતરનું નથી જોતા, એના માવતરના સંસ્કારનું નથી જોતા. પણ તારા, મારે તને એક સવાલ કરવો છે. તે મારે યારે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા હતા, છતાં પણ તે મારી યારે આવું કર્યું. અશોક, અરે હા, આપણે હિન્દુ ધર્મમાં એમ કહેવાય છે કે અગ્નિ સાક્ષીએ જે લગ્ન થાય ને એ કોઈથી તૂટે નહીં. હજી શું બોલવાનું બાકી છે? હા, હા, તને જરાય વિચાર ના આવ્યો? તું કુંવારી નથી, હવે તું દીકરી નથી, હવે એક ઘરની તું વહુ છો. અને અમારો તો ઠીક, પણ તને
તારા બાપની ઇજ્જતનો પણ તને ચિંતા નથી કઈ? ભાભી વાહ અશોક, હું તમારા લોકોની ગુનેગાર છું એમ માન્યું મેં, પણ જુઓ મેં આ બધું જે કર્યું ને એ પ્રેશરની અંદર કર્યું છે. કહી દે નાટક હતું એમ કહી દે ચોખે ચોખ્ખું. નહીં, નાટક નહીં. આ મારા પપ્પા મારા લગ્ન કરાવવા માંગતા હતા અને મારા સપના ભણવાના કંઈક બનવાના હતા અને એક સારા હેન્ડસમ છોકરા સાથે જિંદગી વિતાવી હતી. હા તો સાચી જ વાત છે ને. આમ પણ શું લેવાનું છે તારામાં? ભણ્યો ગણ્યો નથી અને કોઈ ઓકાત છે આની કે તને ખુશ રાખી શકે? હું વાત કરું છું ને, હું વાત કરું છું. અશોક, તમારી સાથે ખોટું કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. મેં મારા પપ્પાને વાત કરી હતી કે મારે અત્યારે લગ્ન નથી કરવા, પણ એ કે હું બીમાર છું, મારી જિંદગીનો કોઈ ભરોસો નથી અને તારી માં દુનિયામાં નથી, તો મારી જવાબદારી છે અને હું તને દુલ્હન બનતા જોવા માંગુ છું હા સપનામાં. અને હે બાપની એક જવાબદારીમાં હું કંઈ વિચારી ન શકી અને આ કોઈ બીજું નથી. હું સ્કૂલ ટાઈમથી જ આપને પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન વખતે પણ મેં મારા પપ્પા સાથે આ વિશે વાત કરી હતી, પણ એમનું કહેવું એવું હતું કે તારું લગ્ન હું એવા જ ઘરમાં કરાવીશ કે જે પહેલેથી જ સધર હોય, જેનું પોતાનું ઘર હોય, એની પગભર હોય. અને ત્યારે હોને દેવા ભણતા જ હતા. અમારી પાસે કોઈ સ્ટેટસ નહોતું, કોઈ બેકગ્રાઉન્ડ નહોતું, એટલા માટે મારે મજબૂરીમાં લગ્ન કરવા પડ્યા. મજબૂરીમાં લગ્ન? હા, એટલે તને આ બધી રમત લાગતી હતી? હા, ઢીંગલી પોતાના ખેલ હતા તારા માટે? હા, તારે એક વખત તો કહી દેવું જોઈતું ને લગ્ન સમયે કે મારે આવું છે બીજે લફરું, તો કમસે કમ મારા દિયરની તો જિંદગી બરબાદ ના થાત. ભાભી, તમે ખોટું સમજો છો. લગ્ન પછી મેં અશોકની સાથે કોઈ એવા રિલેશન કે કોઈ એવા સંબંધ રાખ્યા જ નથી. ક્યાંથી રાખે? તારે તો પહેલેથી ને બોયફ્રેન્ડ હતો ને, રોમિયા જેવો. ભાભી જવા દો ને, આમાં એની ભૂલ કાંઈ નથી, બધી ભૂલ તો મારી છે. હે તો તમે મને પહેલેથી બધું કહેતા આવ્યા છો, પણ મેં તમારી ઉપર એક વિધિ વિશ્વાસ ન કર્યો. પણ કાંઈ વાંધો નહીં, તું રહેજે તારી રીતે. હાલો જાઓ, જેને જવાનું હતું એ જતા રહ્યા છે, તમે પણ નીકળો, જાઓ. જઈએ જ છીએ. તું તો મરી જાજે ડાકોણ. હા હા, એ મરશે દિવસે હું જોઈ લઈશ. જો તું છે ને આ લોકોની વાતને કાન ઉપર નહીં લેતી, છોડે બધાને. હું છું ને તારી સાથે. દેવા, અશોક સાથે ખોટું થયું ને. શું ખોટું કર્યું છે? હે, તને જો હજી એની સાથે કોઈ લાગણી જેવું સંબંધ લાગતું હોય, તારા મનમાં આવતું હોય, તો તારે જવું હોય તો જઈ શકે એની સાથે. જવું છે તો મને છોડી દે. પાણીપુરી ખાવા થઈ જઈશ ને? હા, કેમ નહીં?